ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં મિત્રો બોર્ડની એક્ઝામ માટે ગાલા એસાઇનમેન્ટના પેપરના સોલ્યુશન આપણે શીખી રહ્યા છીએ. મિત્રો આજે આપણે વિભાગ સી અને એમાં પેપર 3 નો વિભાગ સી આપણે જોઈશું અને આ વિભાગની અંદર કુલ 9 એક્ઝામ્પલ પૂછાશે, જેમાંથી તમારે કુલ 6 દાખલાના સોલ્યુશન કરવાના રહેશે અને દરેક દાખલાનો મિત્રો 3 માર્ક્સ રહેશે. આ વિભાગ તમારા માટે ખૂબ જ અગત્યનો છે, એટલે મિત્રો બરોબર ધ્યાન રાખીએ અને આ વિભાગની પ્રેક્ટિસ કરો તો 18 માંથી 18 માર્ક્સ મિત્રો અચૂક મેળવી શકો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો આપણે 38મા નંબરના દાખલાથી શરૂઆત કરીએ તો એની અંદર આપણને આદેશની રીતે ઉકેલો શોધો. એમાં x y બરાબર 5 અને 2x 3y બરાબર 4 આપણને આપેલા છે. હવે જુઓ એમાં 38મા નંબરના દાખલામાં આપણે જોઈએ તો આપણને રકમ આપેલી છે x y બરાબર 5 અને સમીકરણ નંબર 1 આપીએ અને 2x 3y બરાબર 4 આને સમીકરણ નંબર મિત્રો 2 આપી. હવે મિત્રો જો અહીંયા આદેશની રીત કીધી છે. કઈ રીત કીધી છે? આપણને આદેશની રીત. તો આની અંદર મિત્રો આપણે શું કરીશું? ધ્યાન આપજો. આપણે x ને કરતા બનાવીએ તો શું થાય? આપણે સમીકરણ 1 લઈએ, x y બરાબર 5 આ સમીકરણ 1 લઈએ અને એમાં x ને કરતા બનાવીએ તો 5 આ પ્લસ y ને પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ y થાય. તો આ તમારું થયું સમીકરણ નંબર 3. તમે ઉપયોગ કોનો કર્યો? સમીકરણ 1 નો. હવે આ સમીકરણ 3 ની કિંમત તમારે શેમાં મૂકવાની? સમીકરણ 2 માં. તો હવે તમારે અહીંયા લખવાનું કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા મિત્રો સમીકરણ 1 માં ના મુકાય. કેમ? કારણ કે સમીકરણ 3 તમે સમીકરણ 1 ની મદદથી લાવ્યા છો એટલે. હવે આપણે અહીંયા લખીએ, ચાલો તો સમીકરણ 2 લખીએ પહેલા. 2x 3y બરાબર 4 આ આપણું સમીકરણ 2 અને એની અંદર આપણે x ની કિંમત મૂકીએ તો 2 કૌંસમાં x એટલે કેટલા છે? 5 y 3y અને બરાબર 4. ઓકે, ચાલો હવે આ બે નો આ બંને સાથે ગુણાકાર કરો તો 2 5 10 2y 3y બરાબર કેટલા મળ્યા? 4. હવે મિત્રો જુઓ અહીંયા બરોબર ધ્યાનથી, તો આ y વાળા પદો છે એટલે એમનો સરવાળા બાદબાકી થાય. તો આપણે અહીંયા લઈ લઈએ, ચલો તો 10. હવે જો આ માઈનસ માઈનસ પ્લસ એટલે 3 વત્તા 2 એટલે 5 અને મોટી સંખ્યા આગળ માઈનસ એટલે -5y બરાબર અહીંયા કેટલા આવે? 4. હવે આ પ્લસ 10 ને પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ થાય તો 4 10 થાય માટે -5y બરાબર બાદબાકી કરો તો 10 માંથી 4 જાય તો 6 અને મોટી સંખ્યા આગળ મિત્રો માઈનસ એટલે આપણે અહીંયા શું લખ્યું? માઈનસ. બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય તો 5y બરાબર કેટલા આવ્યા? 6 માટે y બરાબર 6/5. ઓકે, આ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. એટલે આપણને y ની કિંમત મળી ગઈ. હવે આ કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય. હવે તમે જો અહીંયા સમીકરણ 3 માં મૂકી દઈએ તો આપણે અહીંયા લખીએ કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા જવાબ તો એક સરખો જ આવે હો મિત્રો. બરોબર, ચાલો હવે આપણે એની અંદર જુઓ સમીકરણ 3 લખીએ તો x બરાબર 5 y માટે શું થશે? x બરાબર
5 માઇનસ y એટલે કેટલા છે 6/5 છે. અહીંયા છેદમાં કશું નથી એટલે 1 કહેવાય. તો 5 અને 1 નો લસા તમારે લેવો પડે. તો આપણે લસા લઈ લઈએ. ચાલો, માટે x બરાબર લસા કેટલો આવે 5. હવે આ 5 અહીંયા જુઓ છેદમાં 1 છે એટલે 5 અને આ 5 ગુણાઈ જાય એટલે 5 5 25 થાય, માઇનસ આ 5 અને પેલા 5 લસા ઉડી જાય એટલે ઉપર કેટલા વધ્યા 6 વધ્યા એમ કહેવાય. માટે x બરાબર 25 માંથી 6 જાય તો 19 રહે અને છેદમાં 5. તો આ રીતે મિત્રો આપણી x ની કિંમત મળી 19/5. તો હવે આપણે અહીંયા લખીએ, આપણને સમીકરણ આપ્યા હતા તો સમીકરણનો ઉકેલ અહીંયા જવાબ કરીને લખવાનું xy બરાબર x એટલે કેટલા મળ્યા આપણને 19/5 અને y બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો 6/5. ઓકે, આવડશે મિત્રો. આપણે 39મા નંબરનો દાખલો જોઈએ. મિત્રો આવા કૂટ પ્રશ્નો કહેવાય અને મોટા ભાગના સ્ટુડન્ટ્સ બોર્ડમાં આવા કૂટ પ્રશ્નો ગણતા નથી. પણ જુઓ મિત્રો એકદમ ઈઝી છે. એક દુકાનમાં 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે અને 7 પેન્સિલો અને 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. હવે અહીંયા મિત્રો જે શોધવાનું કીધું છે ને એ તમારે પહેલા ધારી લેવાનું. ઓકે, તો ચાલો દાખલાની શરૂઆત કરીએ આપણે. તો જુઓ, એમાં આપણે સૌપ્રથમ ધારી લઈએ કે ધારો કે આપણને એક પેન્સિલની કિંમત બરાબર x રૂપિયા અને એક પેનની કિંમત બરાબર y રૂપિયા ધારતા. બરોબર. ચાલો, હવે આટલું કર્યા પછી પહેલી લીટી તમારે વાંચવી પડે. જો અહીંયા શું કહે છે 5 પેન્સિલો અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા. એના ઉપરથી સમીકરણ બનાવવાનું. તો આપણે પહેલા અહીંયા લખીએ 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. આવું આપણને કીધું છે. તો તમારે શું કરવાનું મિત્રો, જો અહીંયા બરોબર ધ્યાન આપજો. 5 પેન્સિલ એટલે x અને પેન એટલે y. તો એ બેનો ગુણાકાર કરવાનો. 5 ગુણ્યા x એટલે 5x પ્લસ 7 પેન એટલે y અને કુલ કિંમત કેટલી 50. આને સમીકરણ નંબર 1 આપી દેવાનું. એટલે આ રીતે મિત્રો તમારું પહેલું સમીકરણ તૈયાર થયું. હવે આપણે આગળ વધીએ. પછી શું કહે છે જુઓ બરોબર, રકમમાં બીજી લીટી વાંચવાની કે 7 પેન્સિલ, કેટલી પેન્સિલ 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા છે. તો આ જ રીતે આપણે સમીકરણ બનાવીએ મિત્રો. તો શું થાય 7 પેન્સિલ એટલે 7x પ્લસ 5 પેન્સિલ એટલે 5y અને કુલ કેટલા રૂપિયા 46. આને સમીકરણ નંબર 2 આપવાનું. હવે તમે જુઓ અહીંયા બરોબર ધ્યાનથી. તો બંને સમીકરણો આમ સેમ લાગે છે પણ અહીંયા 5 તો અહીંયા 7, અહીંયા 7 તો 5 આડાઅવળી આપણને આપેલા છે. તો હવે આપણે મિત્રો અહીંયા જો તમે સમીકરણને ગુણવા જાઓ તો બહુ લાંબુ પ્રોસેસ થઈ જાય. પણ આપણે ટૂંકી રીત કરવા માટે આ સમીકરણને આપણે પહેલા ટૂંકા બનાવવા પડે. તો એક વખત પ્લસ અને એક વખત માઈનસ લેવાના. તો પહેલા અહીંયા લખીએ આપણે, ચલો, કે સમીકરણ 1 અને 2 નો
સરવાળો અને બાદબાકી લેતા, સરવાળો અને બાદબાકી લેતા. ચાલો તો મિત્રો અહીંયા શું થશે? ચલો સરવાળો અને બાદબાકી લઈએ તો પહેલું સમીકરણમાં સરવાળો લઈ લો તો 5x 7y બરાબર કેટલા થાય? 50. અને બીજું સમીકરણ 7x 5y બરાબર 46. અને આમનો સરવાળો કરી નાખીએ મિત્રો. શું કરી નાખીએ? સરવાળો. તો જો અહીંયા 6 5 ને 4 9, 7 ને 5 કેટલા થાય? 12y અને 7 ને 5 12x થાય. હવે આ જુઓ, આ બંનેમાંથી સામાન્ય કાઢો તો કેટલા સામાન્ય નીકળે? 12 સામાન્ય તો x y કૌંસમાં વધે બરાબર 96. હવે આ 12 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો x y બરાબર 96 ભાગ્યા કેટલા આવે? 12. હવે આપણે છેદ ઉડાડી દઈએ, 12 8 96 થાય. માટે જુઓ સમીકરણ આપણને મિત્રો મળી ગયું, x y બરાબર 8 મળ્યા. સમજો જરા. તો આપણે અહીંયા લખીએ x y બરાબર 8. આ આપણું ટૂંકું સમીકરણ આપણને જે જોતું હતું એ આપણને મળી ગયું. એટલે સમીકરણ કયું મળ્યું? 3. હવે એ જ રીતે આ સરવાળો લીધો, હવે બાદબાકી લઈ અને નાનું સમીકરણ લાવીએ. તો કેવી રીતે લાવીશું? જુઓ એની અંદર તો 5x 7y બરાબર 50 અને 7x 5y બરાબર 46. અને આપણે અહીંયા મિત્રો બાદબાકી લેવાની છે એટલે માઈનસ 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 થાય, પ્લસ હોય ત્યાં શું લખાય? માઈનસ. ઓકે. હવે જુઓ અહીંયા મિત્રો બાદબાકી કરો તો 7 માંથી 5 જાય તો 2x, પણ મોટી સંખ્યા આગળ માઈનસ. અહીંયા જુઓ મોટી સંખ્યા આગળ પ્લસ, પ્લસ માઈનસ માઈનસ. 7 માંથી 5 જાય તો 2y બરાબર 50 માંથી 46 બાદ કરો તો 46 ને 4 કેટલા થાય? 50 થાય. હવે આ બે માંથી સામાન્ય કાઢી લઈએ. ચાલો કેટલા સામાન્ય નીકળે? તો 2 સામાન્ય નીકળે તો કૌંસમાં -x y બરાબર 4. હવે આ બે ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો -x y બરાબર 4 ભાગ્યા 2 થાય. હવે આપણે છેદ ઉડાડી દઈએ, 2 દુ 4 થાય. માટે -x y બરાબર કેટલા આવ્યા? 2. આને સમીકરણ નંબર આપણે 4 આપી દઈએ. ચાલો એટલે જુઓ સમીકરણ 3 અને 4 આપણને ટૂંકા સમીકરણ મળી ગયા. હવે તમે એનો સરવાળા બાદબાકી કરી શકો અને ગણતરી ઈઝી કરી શકો. તો જો અહીંયા +x છે, અહીંયા -x છે, એટલે સરવાળો લઈ લઈએ. તો આપણે અહીંયા લખીએ મિત્રો, ચાલો કે સમીકરણ 3 અને 4 નો સરવાળો લેતા તો મિત્રો અહીંયા શું થશે? જુઓ સમીકરણ 3 અને 4 લો તો એની અંદર સમીકરણ 3 આપણું x y બરાબર 8 છે અને સમીકરણ 4 આપણું કયું છે? -x y બરાબર 2. અને સરવાળો છે એટલે ચિહ્નો બદલાય નહીં. તો હવે છેદ ઉડાડી દઈએ. ચાલો તો -x અને +x ઉડી જાય. તો હવે વધ્યા કેટલા આપણી પાસે? જુઓ +y એટલે 2y થાય અને 8 + 2 એટલે 10. હવે મિત્રો y બરાબર આ 2 ને પેલી બાજુ લઈ જાઓ તો 10 ભાગ્યા 2 આવે. હવે છેદ ઉડાડી દો. ચાલો તો 2 5 10 થાય. માટે આપણને અહીંયા કિંમત મળી ગઈ. જુઓ તો આપણને y બરાબર કેટલા મળ્યા મિત્રો? y બરાબર 5 મળ્યા. કેટલા મળ્યા? 5. હવે આ y બરાબર જે 5 મળ્યા ને એ સમીકરણ 3 અથવા 4 માં કોઈ પણ ની અંદર મુકાય, જવાબ તો એક સરખો આવશે. તો હવે આપણે સમીકરણ 3 માં મૂકી દઈએ. બરોબર. તો હવે આપણે લખીએ
કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ચાલો હવે આપણે સમીકરણ 3 લખી કાઢીએ મિત્રો. સમીકરણ 3 આપણું x y બરાબર 8 છે. હવે એમાં કિંમતો મૂકવાની અંદર, તો x y એટલે 5 બરાબર 8 માટે x બરાબર 8 પ્લસ 5 ને પેલી બાજુ લઈ જાઓ તો -5 થાય. હવે બાદબાકી કરો માટે x બરાબર 8 માંથી 5 જાય તો કેટલા રહે? 3 રહે. ઓકે, તો y અને આપણને મળી ગયા, y ની કિંમત કેટલી મળી? 5 અને x ની કિંમત કેટલી મળી? 3. હવે આના માટે આપણે ધાર્યું શું હતું અને શું શોધવાનું હતું? તો જુઓ, આપણે એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધવાની હતી. તો અહીંયા જુઓ, એક પેન્સિલ એટલે x ધાર્યું હતું અને પેનની કિંમત y ધારી હતી. તો હવે આપણે અહીંયા આન્સર લખી કાઢીએ મિત્રો. અહીંયા જવાબ કરીને લખવું પડે પરીક્ષામાં. આ જવાબ પૂરતો નથી કે એક પેન્સિલની કિંમત બરાબર x બરાબર 3 રૂપિયા, બરોબર, અને એક પેનની કિંમત બરાબર y બરાબર કેટલા છે? 5 રૂપિયા થાય. ઓકે, હવે આના ઉપરથી પાછું એક એ પણ ધ્યાન રાખવાનું કે પેન્સિલ હંમેશા સસ્તી હોય એટલે કે એની કિંમત ઓછી હોય અને પેનની કિંમત મિત્રો કેવી હોય? વધારે હોય. ઓકે, આવડશે ને મિત્રો? હવે મિત્રો આપણે 40મા નંબરનો દાખલો જોઈએ. તો એની અંદર જુઓ, 40મા નંબરના દાખલાની અંદર સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે, ધ્યાન આપજો, અને 16મું પદ 73 છે. તો આ શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. પ્રથમ પદ એટલે a અને સામાન્ય તફાવત એટલે આપણે d શોધવો પડે. હવે જુઓ, મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો બોર્ડ માટે. તો એની અંદર આપણને એવું કીધું છે કે 11મું પદ, જુઓ 11મું પદ 38 છે, બરોબર. એટલે એનું મીનિંગ શું થાય? 11મું પદ એટલે a11 બરાબર a પ્લસ 11 માંથી 1 બાદ કરો તો કેટલા થાય? 10d થાય. હવે આપણને એ પણ નથી આપ્યું કે તફાવત પણ આપેલો નથી. ઓકે, હવે બીજું આપણે જોઈએ. ચાલો, બીજામાં એમ કીધું છે આપણને કે 16મું પદ 73 છે. 16મું પદ કયું છે મિત્રો? 73 છે. તો અહીંયા લખી કાઢીએ. 16મું પદ એટલે a16 બરાબર a પ્લસ 16 માંથી 1 બાદ કરો તો કેટલા આવે? 15d. માટે 16મું પદ કયું છે? 73. હવે સમજો, એની જગ્યાએ 16મા પદની જગ્યાએ કેટલા મૂકવાના? 73 બરાબર a પ્લસ 15d થાય. એટલે આને આ રીતે લખાય, a પ્લસ 15d બરાબર 73. ઓકે, આ રીતે સમીકરણ આપણે બનાવીએ. તો આને સમીકરણ નંબર 2 આપીએ. હવે મિત્રો આની વાત કરીએ. ચાલો, તો અહીંયા શું થાય? 11મું પદ કયું છે? 38. તો a11 ની જગ્યાએ કેટલા મૂકવાના? 38 બરાબર a પ્લસ 10d. હવે આને પેલી બાજુ લખો તો a પ્લસ 10d બરાબર 38. આને સમીકરણ નંબર 1 આપો. ઓકે, ચાલો. હવે તમે જુઓ, સમીકરણ 1 અને સમીકરણ 2 એમાં a બંને સેમ આપેલા, પણ બંને કેવા છે? પ્લસ. તો તમારે બાદબાકી લેવાની, ગુણવાની જરૂર છે નહીં. તો કેવી રીતે કરીશું? જુઓ કે સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી લેતા તો ચલો સમીકરણ 1 લખાઓ. તો a પ્લસ 10d બરાબર 38 અને સમીકરણ 2 માં a પ્લસ 15d બરાબર 73.
ઓકે, અને બાદ બાકી કીધું છે મિત્રો, એટલે આ પ્લસ છે ત્યાં શું આવે માઈનસ, પ્લસ છે એટલે માઈનસ, પ્લસ છે એટલે માઈનસ થાય. હવે મિત્રો ધ્યાનથી જુઓ તો માઈનસ એ અને પ્લસ એ ઉડી જાય. અહીંયા મોટી સંખ્યા આગળ માઈનસ, 15 માંથી 10 જાય તો 5d એ વધે, અને બરાબર મોટી સંખ્યા આગળ માઈનસ 73 માંથી, ધ્યાન આપજો બરોબર, કે 73 માંથી 38 બાદ કરો તો 13 માંથી 8 જાય તો કેટલા રહે 5. અહીંયા 6 માંથી 3 જાય તો 3, એટલે મિત્રો આપણે લખીએ તો કેટલા વધ્યા -35 વધ્યા. બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય તો 5d બરાબર 35. હવે 5 ને પેલી બાજુ લઈ જાઓ, ચાલો તો આપણે 5 ને પેલી બાજુ લઈ જઈએ તો શું થાય, d બરાબર 35/5 થાય. હવે આપણે છેદ ઉડાડી દો, ચાલો તો 5 7 35 થાય. માટે d બરાબર કેટલા મળ્યા આપણને, 7 મળ્યા. એટલે આ તફાવત મળ્યો, સામાન્ય તફાવત, એક જવાબ મળ્યો. હજી આપણે પ્રથમ પદ શોધવાનું છે. તો પ્રથમ પદ શોધવા માટે આ જે d ની કિંમત છે એ તમે સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં મૂકો, જવાબ એક સરખો આવશે. તો આપણે અહીંયા લખીએ d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 લખાવો. તો સમીકરણ 1 માં a + 10d બરાબર 38 થાય. માટે આ આપણું સમીકરણ 1 છે. હવે એની અંદર કિંમતો મૂકી દો, ચાલો તો a તો શોધવાના 10 અને d બરાબર 7 મળ્યા, 38 એમના એમ. માટે a + 10 7 કેટલા થાય 70 બરાબર 38. માટે a બરાબર 38 અને આ પ્લસ ને પેલી બાજુ લઈ જાઓ -70 થાય. હવે મિત્રો આ બંનેની આપણે બાદબાકી કરી નાખીએ. શું કરીએ, બાદબાકી કરીએ. તો a બરાબર મોટી સંખ્યા આગળ માઈનસ. હવે જુઓ 70 માંથી તમે 38 બાદ કરો તો 10 માંથી 8 જાય તો 2, 6 માંથી 3 જાય તો 3, તો કેટલા મળ્યા 32 આપણને મળ્યા. મળી ગયા. તો આ રીતે મિત્રો આપણને પ્રથમ પદ અને તફાવત શોધવાનું કીધું હતું. તો આપણે અહીંયા જવાબ લખી કાઢીએ, ચાલો તો હવે આપણે અહીંયા લખીશું કે સામાન્ય તફાવત d બરાબર કેટલા છે 7, બરોબર. અને ત્યાર પછી આપણને બીજો જવાબ શું પૂછ્યો હતો મિત્રો, કે પ્રથમ પદ આપણને પૂછ્યું હતું. તો અહીંયા લખીએ પ્રથમ પદ a બરાબર -32 થાય, બરોબર. ઓકે, આવડશે મિત્રો. હવે મિત્રો આપણે 41મા નંબરનો દાખલો જોઈએ. તો એની અંદર જુઓ આપણને રકમની અંદર શું કીધું છે કે ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે સમજો જરા, આપણે આ ત્રિકોણ દોરી દઈએ પહેલા, ચાલો. હવે એની અંદર તમારે 41મા નંબરના દાખલામાં સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણમાં જો આ a, આ b લઈએ, આ c, એટલે એની બે બાજુઓ સરખી છે, AB અને BC, પણ ત્રીજી બાજુ સરખી નથી એમ તમારે બતાવવાનું છે. તો આપણે અહીંયા સૌપ્રથમ પહેલા લઈ લઈએ કે ધારો કે સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ એ કૌંસમાં 5 - 2 b 6 4 અને c 7
7 - 2 છે અથવા ધારતા, બરોબર. હવે મિત્રો તમારે પહેલા સૌપ્રથમ AB અંતર લઈ લેવાનું, AB બાજુ શોધવાની, પણ એ પહેલા એ શોધતા પહેલા તમારે આને x1 y1 લેવાના, આને x2 y2 લેવાના, આને x3 y3 લખી કાઢવાના. તો આપણે સૌપ્રથમ પહેલા AB² શોધી કાઢવા પડે. તો AB² શોધીએ તો એનું સૂત્ર શું થાય? x1 - જો AB એટલે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો કૌંસ બાર વર્ગ. આ સૂત્ર યાદ રાખવાનું મિત્રો અંતરનું. હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. ચાલો, તો શું થશે કે AB² બરાબર x1 એટલે મિત્રો 5 ઓછા x2 એટલે 6 કૌંસ બાર વર્ગ -2 - 4 કૌંસ બાર વર્ગ. માટે AB² બરાબર બાદબાકી કરો તો -1 નો વર્ગ વત્તા -6 નો કૌંસ બાર વર્ગ. મિત્રો આ દાખલો બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે એટલે ધ્યાન આપજો. તો AB² બરાબર -1 નો વર્ગ એટલે 1 જ થાય, પ્લસ -6 નો વર્ગ એટલે છાયું છાયું 36 અને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. માટે AB² બરાબર કેટલા આવ્યા? 37. હવે આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ થાય, તો AB બરાબર કેટલા આવે? વર્ગમૂળમાં 37 આવે. મળી ગયા મિત્રો. તો આ રીતે આપણને જુઓ વર્ગમૂળમાં 37 મળ્યા, એક બાજુનું માપ મળ્યું. હવે આપણે BC² શોધવાના છે. તો એનું સૂત્ર આપણે લખીએ. હવે જુઓ કે BC² બરાબર, ચાલો હવે તમે જુઓ BC તો એમાં શું છે? x2 અને x3. તો x2 - x3 કૌંસ બાર વર્ગ વત્તા y2 - y3 કૌંસ બાર વર્ગ. આ આપણું મિત્રો સૂત્ર તૈયાર થયું. હવે એમાં કિંમતો મૂકીએ તો BC² બરાબર x2 એટલે 6 - 7 કૌંસ બાર વર્ગ વત્તા y2 એટલે 4 ઓછા -2 કૌંસ બાર વર્ગ. ઓકે, આ રીતે થાય. હવે મિત્રો એની અંદર જુઓ આપણે લખીએ તો BC² બરાબર, હવે આ બેની બાદબાકી કરો. 6 - 7 એટલે 7 માંથી 6 જાય તો -1 નો વર્ગ વત્તા, હવે આ 4 કૌંસમાં માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ 2 કૌંસ બાર વર્ગ. તો BC² બરાબર -1 નો વર્ગ 1, 4 વત્તા 2 એટલે 6 નો વર્ગ. માટે BC² બરાબર 1 વત્તા 6 નો વર્ગ 36. હવે આ બેનો સરવાળો કરી નાખો મિત્રો. તો BC² બરાબર કેટલા આવે? 37. હવે આ વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ વર્ગમૂળ થાય. તો વર્ગમૂળમાં કેટલા આવે? 37. તો આ રીતે જુઓ BC નું માપ પણ આપણને કેટલું મળ્યું મિત્રો? 37 મળ્યું. એટલે બે બાજુઓ સરખી થઈ. હવે ત્રીજી બાજુ મિત્રો સરખી થવી જોઈએ નહીં, તો જ સમદ્વિબાજુ આના શિરોબિંદુઓ થાય. હવે આપણે અહીંયા લઈ લઈએ. ચાલો અહીંયા લખીએ. હવે મિત્રો જુઓ AC² લઈએ. કયો લઈએ આપણે? AC², ત્રીજી બાજુ. હવે અહીંયા જુઓ AC એટલે x1 x3. તો x1 - x3 કૌંસ બાર વર્ગ વત્તા y1 - y3 કૌંસ બાર વર્ગ. બરોબર. ચાલો આ આપણું સૂત્ર તૈયાર થયું ત્રીજા નંબર. હવે એમાં કિંમતો મૂકો. AC² બરાબર x1 એટલે 5 ઓછા 7 કૌંસ બાર વર્ગ, y1 એટલે -2 માઈનસ y3 એટલે -2 કૌંસ બાર વર્ગ
માટે AC² બરાબર બાદબાકી કરો આ બે ની તો કેટલા આવે -2 વધે 7 માંથી 5 જાય તો 2 અને માઈનસ ના માઈનસ પ્લસ કૌંસમાં -2 માઈનસ માઈનસ પ્લસ 2 કૌંસ બાર વર્ગ માટે AC² બરાબર -2 નો વર્ગ કેટલો થાય 4 વત્તા માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી 2 માંથી 2 જાય તો 0 નો વર્ગ થાય માટે AC² બરાબર કેટલા આવ્યા 4 0 નો વર્ગ એટલે 0 હવે આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ થાય તો AC બરાબર વર્ગમૂળમાં 4 માટે AC બરાબર 4 નું વર્ગમૂળ કેટલું આવે મિત્રો 2 મળે કેટલું મળે 2 એટલે આપણને AC ની કિંમત કેટલી મળી 2 તો તમે જુઓ બે બાજુઓ સરખી ત્રીજી બાજુનું માપ મેચ થતું નથી મિત્રો ઓકે ચાલો તો હવે આપણે એને લખવું પડે જવાબ તરીકે તો અહીંયા લખીએ આન્સર કરીને અહીં AB બરાબર BC આ બંને સરખા થાય છે પણ ત્રીજી બાજુ સરખી થતી નથી બરોબર માટે આથી સાબિત થાય છે કે આપેલ શિરોબિંદુઓ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે ઓકે મિત્રો આવડશે ને હવે મિત્રો આપણે 42 નંબરનો દાખલો જોઈએ તો એની અંદર જુઓ બિંદુ 4 -3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો હવે મિત્રો જુઓ આપણને અહીંયા ગુણોત્તર શબ્દ આપેલો છે એકદમ ઈઝી દાખલો છે જુઓ તો આપણને બે બિંદુ આપેલા છે એક બિંદુ આપણે લઈ લઈએ ધારો કે A બરાબર લઈ લઈએ 4 -3 અને બીજું બિંદુ B અને એના માટે લઈ લઈએ 8 5 યામ અને આના માટે જોડતા રેખાખંડ A અને B ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે બરોબર હવે મિત્રો જુઓ આપણી પાસે બે બિંદુઓ છે સમજો એક તો કયું છે A બિંદુ એના યામ 4 -3 અને બીજું બિંદુ B અને એના યામ 8 અને 5 અને એનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આના માટે શું લખાય x1 y1 આનું x2 y2 અને આને m1 અને આને m2 કહેવાય ઓકે આટલું પહેલા લખી જ કાઢવાનું હવે આપણે વિભાજનના ગુણોત્તર માટેનું સૂત્ર લખીએ તો ધ્યાન આપજો મિત્રો વિભાજન કરતા બિંદુના યામ xy બરાબર કૌંસમાં હવે એનું સૂત્ર લખીએ વિભાજનનું સૂત્ર m1 x2 m2 x1 અને છેદમાં m1 m2 અને એ જ રીતે આપણે અહીંયા લખીએ m1 y2 m2 y1 અને છેદમાં m1 m2 આ રીતે મિત્રો આપણું સૂત્ર તૈયાર થયું ઓકે ચલો
આને આપણે બોક્સ બનાવી દઈએ. ચલો એની અંદર કિંમતો મૂકી દો તો શું થશે? કિંમતો મૂકીએ તો xy બરાબર, હવે જુઓ એમાં m1 એટલે 3, x2 એટલે 8 વત્તા m2 એટલે 1, x1 એટલે 4 અને નીચે મિત્રો 3 વત્તા 1 અને એ જ રીતે m1 લઈએ. ચલો 3 y2 બરાબર કેટલા છે? 5 વત્તા m2 એટલે 1 અને y1 એટલે -3 અને છેદમાં 3 વત્તા 1 કૌંસ પૂરો. ઓકે, તો હવે શું લખાય જુઓ, xy બરાબર કૌંસમાં 8 તારી 24 વત્તા 4 એકા 4 3 ને 1 4 5 તારી 15 ઓછા માઇનસ પ્લસ માઇનસ 3 એકા 3 અને નીચે છેદમાં 4 માટે xy બરાબર કૌંસમાં 24 વત્તા 4 કરો એટલે 28 છેદમાં 4 અને 15 માંથી 3 જાય તો 12 છેદમાં 4. હવે આપણે છેદ ઉડાડી દઈએ. ચાલો તો એની અંદર જુઓ 4 7 28 થાય અને 4 3 12 થાય માટે xy બરાબર કેટલા મળ્યા? 7 અને 3 આપણને જવાબ મળ્યો. તો નીચે મિત્રો આપણે જવાબ લખવો પડશે હવે કે એની અંદર જુઓ આપણે આન્સર લખીએ કે a અને b ને જોડતા, આપણે a અને b ધાર્યું છે તો a અને b ને જોડતા રેખાખંડનું 3:1 માં 1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ xy બરાબર કેટલા મળ્યા મિત્રો? 7 અને 3 છે. એટલે x બરાબર 7 અને y બરાબર 3. ઓકે, હવે મિત્રો આપણે 43મા નંબરમાં જોઈએ તો એની અંદર જુઓ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે તેમ સાબિત કરો. તો મિત્રો આ તમારો પ્રમેય અહીંયા પૂછેલો છે. તો 43મા નંબરમાં અત્યારે જે પ્રમેય છે એ પ્રમેય 10.1 પૂછાયેલ છે અને આ પ્રમેયનો વિડિયો આપણી ચેનલ ઉપર અપલોડ કરી નાખેલો છે. તો જોઈ લેજો મિત્રો અને તૈયાર પણ કરી નાખજો. ઓકે, હવે આપણે 44મા નંબરમાં જોઈએ તો બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 8 સેમી અને 7 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. હવે મિત્રો જુઓ આવા એક્ઝામ્પલ તમારા 9મા પણ આવી ગયેલા છે અને તમે તૈયાર પણ કરેલા હશે. તો જુઓ એમાં 44મા નંબરમાં બે સમકેન્દ્રીય વર્તુળો આપણને કીધેલા છે. તો આપણે આ એક વર્તુળ લઈ લઈએ, બરોબર, એની અંદર આપણે બીજું વર્તુળ દોરીએ. આ આપણું બીજું વર્તુળ અને એની અંદર મિત્રો આ આપણી જીવા થઈ, અરે સોરી આ ત્રિજ્યા તમારી અને અહીંયા સ્પર્શ કરતી આ તમારી જીવા AB લઈએ. આ ત્રિજ્યા જીવાને આ રીતે લંબ દોરી. હવે તમારી આ કેન્દ્ર લઈએ O, આ મોટા વર્તુળની ત્રિજ્યા અને આ તમારી નાના વર્તુળની ત્રિજ્યા. હવે નાના વર્તુળની ત્રિજ્યા જીવાને લંબ થાય એટલે અહીંયા કાટખૂણો બને.
હવે આપણને રકમની અંદર શું આપેલું છે એના ઉપર જોઈએ તો બે ત્રિજ્યાઓ 8 સેમી અને 7 સેમી. તો નાના વર્તુળની ત્રિજ્યા 7 અને મોટા વર્તુળની ત્રિજ્યા 8 સેમી આપણને આપેલી છે. હવે આપણે શોધવાનું શું છે? જીવાની લંબાઈ શોધવાની છે. જીવા એટલે AB. તો AB નું મધ્ય બિંદુ અહીંયા કયું થાય છે? M. એટલે આ AM અને MB ના માપ કેવા થાય? સરખા થાય. બરોબર? તો આપણે અહીંયા લખતા જઈએ O કેન્દ્રિત સમકેન્દ્રીય વર્તુળોમાં OM રેખાખંડ લંબ AB રેખાખંડ. બરોબર? બીજું હવે આપણે M એ શું થાય? M એ AB રેખાખંડનું મધ્ય બિંદુ થાય. મધ્ય બિંદુ થાય. માટે મિત્રો AM બરાબર શું થાય? MB થાય. AM બરાબર MB. આ આપણે લખી કાઢ્યું બધું. હવે આપણે પહેલા તો MB નું માપ શોધવું પડે એટલે આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ. તો એની અંદર જુઓ આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ OMB માં માપ ખૂણો M બરાબર 90. માટે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર આપણે લખી કાઢીએ OB સ્ક્વેર. અહીંયા બાજુમાં લખીએ છીએ આપણે તો OB સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા MB સ્ક્વેર. આ પાયથાગોરસ પ્રમેયનું આ સૂત્ર તૈયાર થયું મિત્રો. હવે એની અંદર કિંમતો મૂકી દઈએ. ચાલો OB સ્ક્વેર એટલે કેટલા થાય? 8 નો વર્ગ થાય બરાબર 7 નો વર્ગ અને MB સ્ક્વેર આપણે શોધવાના છે. 8 નો વર્ગ કેટલો થાય? 64. 7 નો વર્ગ 49 વત્તા MB સ્ક્વેર. હવે 49 ને બરાબર ની આ બાજુ લઈ ગયો તો માઈનસ થઈ જાય. તો MB સ્ક્વેર બરાબર 64 માઈનસ 49. માટે MB સ્ક્વેર બરાબર 14 માંથી 9 જાય તો 5, 5 માંથી 4 જાય તો 1. હવે આ વર્ગ કાઢી નાખો તો પેલી બાજુ વર્ગમૂળ થઈ જાય તો બરાબર વર્ગમૂળમાં કેટલા આવે? 15. તો MB બરાબર કેટલા આવ્યા મિત્રો? અહીંયા વર્ગમૂળમાં 15 આવ્યા. હવે M એ શું થાય છે? AB રેખાખંડનું મધ્ય બિંદુ. માટે AM અને MB ના માપ કેવા થાય? સરખા. તો આના ઉપરથી હવે આપણે જીવાનું માપ શોધી શકીએ. તો અહીંયા લખીએ જીવાની લંબાઈ AB બરાબર ટુકડાઓનો સરવાળો એટલે કે AM વત્તા MB થાય. બરોબર? માટે AB બરાબર AM એટલે કેટલા છે? નથી. બરોબર? પણ આ બંનેના માપ કેવા થાય? સરખા. એટલે AM પણ કેટલા થાય? વર્ગમૂળમાં 15 થાય. તો વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 15. તો આ બેનો સરવાળો કરો તો મિત્રો 30 ના થઈ જાય. વર્ગમૂળમાં 15 ની આગળ કશું નથી એટલે 1 કહેવાય. તો 1 વત્તા 1 એટલે કેટલા કહેવાય? 2. વર્ગમૂળમાં 15 થાય. તો મિત્રો અહીંયા જીવાની લંબાઈ ધ્યાન આપજો કે અહીંયા જીવાની લંબાઈ કેટલી મળી કહેવાય? તો 2 વર્ગમૂળમાં 15 મળી એમ કહેવાય. ઓકે મિત્રો આપણે 45મા નંબરનો દાખલો જોઈએ. તો એની અંદર જુઓ આપણને નીચેની માહિતી 225 વિવિધ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. અને આ ઉપકરણોના આયુષ્યનો બહુલક આપણે શોધવાનો છે. જો અહીંયા આયુષ્ય કલાકોમાં આપણને આપેલું છે અને આવૃત્તિ આપણને આપેલી છે. તો મિત્રો આ એક્ઝામ્પલમાં અગત્યનું પહેલા તો સૂત્ર છે. સૂત્ર આવડતું હશે તો જ આ દાખલો ગણી શકાય. હવે એની અંદર જ્યારે બહુલક આપણે શોધવાનો હોય
ત્યારે મિત્રો મહત્તમ આવૃત્તિ એટલે કે મોટામાં મોટી આવૃત્તિ તમારે શોધવી પડે. તો આમાં મોટામાં મોટી આવૃત્તિ કઈ? તો 61. તો આ તમારો થશે F1 કહેવાય, એ તમારો 61 આવ્યો. બરોબર, જોજો. હવે મહત્તમ આવૃત્તિ આપણી કેટલી છે? 61 છે. એટલે અહીંયા પહેલા લખી કાઢવાનું તમારે કે મહત્તમ આવૃત્તિ 61 છે, માટે બહુલકીય વર્ગ બરાબર, હવે 61 ની ઉપર જોવાનું અહીંયા, તો કેટલા છે? 60-80. તો અહીંયા લખવાનું બહુલકીય વર્ગ આપણો કયો થાય? 60-80 થાય. હવે F1 બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો? 61 મળ્યા. હવે અહીંયા નીચે તમારે પરીક્ષામાં લખી જ કાઢવાનું, આ F1 કહેવાય. એની આગળની આવૃત્તિ કઈ કહેવાય? F0. તો અહીંયા લખવાનું F0 બરાબર કેટલા મળ્યા? 52. અને એની પાછળની આવૃત્તિ F2 લખવાના, એ F2 બરાબર 38 થાય. આટલું તમારે પેપરમાં લખી જ કાઢવાનું. હવે L બરાબર, L એટલે શું કહેવાય? અધઃ સીમા. આ જે બહુલકીય વર્ગ છે એની અધઃ સીમા કેટલી થાય? 60. અને વર્ગ લંબાઈ એટલે h. આ બંને વચ્ચે તફાવત કેટલાનો છે? 20 નો. એટલે અહીંયા h બરાબર વર્ગ લંબાઈ તમારી 20 મળે. આટલું કર્યા પછી મિત્રો તમારે હવે સૂત્ર લખવાનું, z બરાબર l પ્લસ કૌંસમાં F1 માઈનસ F0 છેદમાં 2F1 માઈનસ F0 માઈનસ F2 અને ગુણ્યા કેટલા આવે? વર્ગ લંબાઈ h. હવે એને આપણે પહેલા તો બોક્સ બનાવી દેવાનું પરીક્ષામાં. બરોબર, આ તમારું બહુલકીય વર્ગ માટેનું સૂત્ર થયું, એટલે કે બહુલક માટેનું. તો z બરાબર અહીંયા 60 વત્તા કૌંસમાં કિંમતો મૂકીએ તો 61 માઈનસ 52 અને છેદમાં 2 કૌંસમાં 61 માઈનસ 52 માઈનસ F2 બરાબર 38 કૌંસ પૂરો ગુણ્યા h એટલે 20. હવે એની અંદર જુઓ મિત્રો, z બરાબર 60 વત્તા કૌંસમાં 61 માંથી 52 બાદ કરો તો 11 માંથી 2 જાય તો 9. એટલે અહીંયા કેટલા વધે મિત્રો? 9 છેદમાં આ બેનો ગુણાકાર કરો, 2 એકા 2, 2 6 12 માઈનસ 52 માઈનસ 38 અને ગુણ્યા કેટલા થાય? 20. માટે z બરાબર 60 વત્તા કૌંસમાં 9 છેદમાં 122. ધ્યાન આપજો, 122 માંથી 52 ને બાદ કરો તો 0, 12 માંથી 5 જાય તો 7. તો 70 ઓછા 38 અને ગુણ્યા કેટલા આવે? 20. ઓકે, હવે અહીંયા પાછું લખીએ, z બરાબર 60 વત્તા કૌંસમાં 9 છેદમાં 70 માંથી 38 બાદ કરો, 10 માંથી 8 જાય તો 2, અહીંયા 6 માંથી 3 જાય તો 3, એટલે કેટલા આવે? 32 અને ગુણ્યા 20 ને અંદર લઈ લો છેદમાં 1. હવે મિત્રો આપણે છેદ ઉડાડી દેવાના. તો ચારે છેદ ઉડાડો, 4 8 32 અને 4 પંચા કેટલા થાય? 20. તો માટે z બરાબર 60 વત્તા 9 ગુણ્યા 5 એટલે 9 પંચા 45 છેદમાં કેટલા આવે? 8. હવે 45 ને 8 વડે ભાગી દો, પોઈન્ટમાં જવાબ આવશે. તો 45 ભાગ્યા 8 કરીએ, 8 પંચા 40 થાય. ભાગ ના ચાલે, પોઈન્ટ 0, 8 6 48, 10 માંથી 8 જાય તો 2, ભાગ ના ચાલે, 0, 8 દુ 16, 4 વધ્યા,
ભાગ ન ચાલે શૂન્ય, શૂન્ય નીચે ઉતાર્યું, 8 પંચા 40. તો જુઓ મિત્રો કેટલો જવાબ આવ્યો. તો આપણે અહીંયા બાજુમાં લખીએ કે બહુલક z બરાબર 60 વત્તા, ચાલો 60 વત્તા કેટલા લખીએ પોઈન્ટમાં 5.625 થાય. માટે બહુલક z બરાબર આ બેનો સરવાળો કરો 60.000 વત્તા 5.625. તો કેટલા આવે સરવાળો કરો તો મિત્રો 65.625 થાય. તો આ રીતે મિત્રો આપણને બહુલક અહીંયા મળી ગયો. આવડશે મિત્રો? મિત્રો આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. એમાં 46મા નંબરમાં જુઓ, પાસાને 2 વખત ઉછાળતા, કેટલી વખત ઉછાળવામાં આવે છે? 2 વખત ઉછાળતા એક નંબરમાં એક પણ વખત 5 મળશે નહીં. અને બીજું એમ કીધું છે ઓછામાં ઓછા એક વખત 5 મળે તેની સંભાવના શોધો. હવે મિત્રો સમજો આખી દાખલાની અંદર આપણને અહીંયા પાસો આપેલો છે. હવે તમે જાણો છો કે પાસાની અંદર આ રીતે 1 પછી 2 પછી એ જ રીતે 3 પછી એ જ રીતે 4 પછી 5 અને 6 ટપકા આ રીતે આપેલા હોય. અને પાસામાં કુલ બાજુઓ કેટલી મિત્રો? તો આપણી પાસે જે પાસો છે એની અંદર પહેલામાં 1 થી માંડી અને 6 આ રીતે ટપકા આવી શકે. એટલે કે 6 બાજુ, એટલે કે 6 પરિણામો મળે એક વખત ઉછાળીએ તો પરિણામોની સંખ્યા. તો આપણે અહીંયા લખી કાઢીએ. હવે પાસાને આપણે કેટલી વખત ઉછાળવામાં આવે છે? 2 વખત. તો અહીંયા લખીએ આપણે પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામોની કુલ સંખ્યા બરાબર. હવે પાસા ઉપર મિત્રો બાજુઓ કેટલી હોય? 6. અને એને કેટલી વખત ઉછાળવામાં આવે છે? 2. 3 વખત ઉછાળો તો 3, 4 વખત ઉછાળો તો 4. તો 6 ની અહીંયા કેટલી ઘાત લખી આપણે મિત્રો? તો 2 ઘાત. તો 6 ગુણ્યા 6 બરાબર કુલ કેટલા પરિણામો મળે આપણને? 36 પરિણામો મળે. ઓકે. એટલે હવે જુઓ અહીંયા મિત્રો આપણને આ રીતે આપેલું છે. તો હવે આપણે શું કરી નાખીએ? આ 36 પરિણામો આપણે લખી કાઢીએ. તો એની અંદર જુઓ આપણે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 બરોબર. એ જ રીતે આપણે લઈએ. ચાલો 2 1 2 3 2 4 2 રહી ગયું મિત્રો. 2 2 2 3 2 4 2 5 અને 2 6. ઓકે. એ જ રીતે આપણે અહીંયા લઈ લઈએ. ચલો 3 લઈએ. કેટલું લઈએ? 3. તો 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. ચાલો હવે આપણે પાછા આગળ જઈએ. 4 લઈએ. તો 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. હવે 5 લઈએ. તો 5 1 5 2 5 3 5 5 5 4
5 5 અને 5 6. હવે આપણે લાસ્ટ લઈ લઈએ મિત્રો. ચલો તો શું થાય? 6 1 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. ઓકે, તો કુલ આપણા કેટલા પરિણામો થઈ ગયા? 36 પરિણામો થઈ ગયા. ઓકે, ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ મિત્રો. તો એની અંદર સૌપ્રથમ આપણને અહીંયા શું કીધું છે? જુઓ, ઘટના A લઈએ. ઘટના A અને અહીંયા ઘટના A માં શું કહે છે કે એક પણ વખત 5 મળે નહીં. તો એક પણ વખત 5 મળે નહીં તેની સંભાવના. હવે 5 ન હોય, ચાલો તો 5 અહીંયા જુઓ તો સમજો બરોબર મિત્રો કે 5 ન હોય એમ કીધું છે. તો આ તો ખરા 2 3 4 5 6 7 8 9 10 અને 11. આટલામાં મિત્રો 5 આવે છે. 11 વખત 5 આવે છે. તો એ અહીં એમ કે છે 5 મળે નહીં. તો કુલ પરિણામો કેટલા? 36. અને 5 આવે એવા પરિણામો કેટલા? 11. તો 25 માંથી 11 બાદ કરે, 36 માંથી 11 ને બાદ કરો તો કેટલા આવે મિત્રો? 25 પરિણામો એવા છે કે જેમાં 5 આવતા નથી. તો આપણે હવે અહીંયા સૂત્ર લખીએ કે P of A બરાબર ઘટના A થવાની સંભાવના છેદમાં કુલ પરિણામની સંભાવના. તો માટે શું થાય? P of A બરાબર ઘટના A થવાની સંભાવના કેટલી છે? 25 અને કુલ પરિણામ કેટલા છે? 36. તો અહીંયા છેદ ઉડતા નથી એટલે પહેલો જવાબ આપણને મળી ગયો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ મિત્રો. હવે આપણે ઘટના B લઈએ. ઘટના B, ચાલો એની અંદર શું કીધું છે? ઓછામાં ઓછા એક વખત 5 મળે. ઓછામાં ઓછા એક વખત 5 એટલે 5 તો ખરા, 5 કરતા વધારે પણ હોઈ શકે. તો આપણે અહીંયા લખીએ ઓછામાં ઓછા એક વખત 5 મળે તેની સંભાવના બરાબર. એટલે મિત્રો 5 તો આવવા જ જોઈએ. તો જુઓ અહીંયા બધામાં એના એ જ આવશે. જુઓ આ 5 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આ બધામાં 5 આવે છે. એટલે કેટલા આવે? અહીંયા 11 આવે. કેટલા આવે? 11. તો હવે આપણે અહીંયા લખી કાઢીએ કે માટે પ્રોબેબિલિટી ઓફ B એટલે કે ઘટના B થવાની સંભાવના. તો અહીંયા લખીએ ઘટના B થવાની સંભાવના છેદમાં કુલ પરિણામની સંભાવના. બરોબર. તો માટે પ્રોબેબિલિટી ઓફ B બરાબર, ચલો ઘટના B થવાની સંભાવના કેટલી છે? 11 અને કુલ પરિણામ કેટલા છે? 36. બરોબર. તો અહીંયા છેદ ઉડતા નથી એટલે બીજો જવાબ કેટલો મળ્યો? 11/36. અને પહેલાનો જવાબ કેટલો મળ્યો? 25/36. તો મિત્રો આ રીતે આપણો પેપર 3 નો વિભાગ C અહીંયા સંપૂર્ણપણે પૂરો થયો. નેક્સ્ટ વિડિયોમાં પેપર 4 ના વિભાગ C સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.